પર સ્ત્રી સંગ છૂટે ને સૌ સ્ત્રીથી સંતાન સારા બને. અમુક સથળે પર સ્ત્રી જોડે વાત જ ના કરવી. જે તીર્થમાં, જંગલમાં, નદીના સંગમમાં, એકાંતમાં ત્યાં જો વાત કરીએ તો સ્ત્રી ભોગવવાનું પાપનો દોષ લાગે છે. બીજું કે સ્ત્રી પોતાની સિવાય સાથે એક ખાટલે કે સોફામાં વગેરેમાં જગાએ બેસવું જ નથી. વળી માળા, ચંદન લગાવવું કે સ્પર્શ કરવો વગેરે સ્ત્રી સંગ ભોગ કહેવાય છે. વળી પુરુષ સ્ત્રીને જે ન અડકવા લાયક સ્થાનને સ્પર્શને સહી લે તે બીજાને બતાવે નહીં, તે પણ એક સ્ત્રી સંગ ભોગ જ કહેવાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 195 શ્લોક 356 358માં પુરાવો છે. પરંતુ હાલમાં વધુ ભૌતિક ભણેલાને વેદ, ગીતા, ઉપનિષદ વગેરે ધાર્મિક પુસ્તકનું જ્ઞાન જ નથી. તે સોફામાં, ડાઇનિંગ ટેબલમાં સાથે બેસી ભોજન કરે છે. જે વિદેશીની નકલના કારણે ભારતના સંસ્કાર સાવ ભૂલાઈ ગયા છે અને કપડાં તો વિદેશીની ફેશન નકલ કરે છે. ભારતની સંસ્કૃતિમાં સાડી પહેરવી જોઈએ, પુરુષને માથે પાઘડી કે ટોપી પહેરવી જોઈએ અને સ્ત્રીને વાળનો અંબોડો વાળવો જોઈએ તો સંતાન સારા બને છે. ભાગવત સંકત અધ્યાય 18માં પાના નંબર 553માં કશ્યપ ઋષિ પોતાની પત્ની દિતિને કહે છે, કોઈ તારે સારા સંતાન બનાવવા હોય તો કોઈનું એઠું ખાવું નહીં, રસલ્લાએ જોયેલું ભોજન કરવું નહીં, ભોજન કરીને એઠા હાથે ઉઠવું નહીં, છૂટી વેણી ન રાખવી, પૂરા વસ્ત્રો પહેરવા વિના બહાર જવું નહીં, પ્રાતકાળે ભોજન કરતાં પહેલાં કૂતરા ગાય માટે કાઢવું વગેરે નિયમ છે. છતાં હાલમાં તો સ્ત્રી પુરુષ વિદેશીની જેમ પર સ્ત્રી જોડે વાત કરે છે. કોઈ પણ મર્યાદાનો છાંટો જ નથી. અરે દુઃખની તો વાત એ છે કે આમાં દીકરી, વહુ, સાસુ કે બેન કોને સમજવું? હાલમાં વ્યસન ફેશન સાવ સંસ્કાર ચાલ્યા જાય છે ને સ્ત્રી કર્મકાંડ કરે તો પોતાના પતિનું આયુષ્યને ઓછું કરે છે. આ મનુષ્ય સમૃદ્ધિ પાના નંબર 118માં પુરાવો છે. છતાં અત્યારે સ્ત્રી બારે ખોટા પીપળા અને દીવા કરે છે તો એના પતિનું આયુષ્ય ઘટે છે. તો ભોજન શરીરનું અને આત્માનું સુખ મેળવવું હોય તો પોતાના આહાર વર્તનમાં સાદાઈ રાખો.